નર્મદા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ચેતન સુથારના અધ્યક્ષપદે 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ। 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે નથિંગ લાઇક વોટિંગ આઈ વોટ ફોર શ્યોર ને થીમ આધારિત આજે નર્મદા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આયોજિત 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ચેતન સુથારે જણાવ્યું કે જિલ્લામાં મહિલા, યુવાનો, સિનિયર સિટીઝન સહિતના મતદારોની નોંધણી આપણી લોકશાહી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવશે। આ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ચૂંટણીલક્ષી અને મતદાર યાદીમાં વિશિષ્ટ કામગીરી કરનાર કર્મઠ અધિકારીઓ, કર્મયોગીઓની કામગીરી સરાહનીય છે। આ કાર્યક્રમમાં નવા એપિક કાર્ડ મેળવનાર રાજપીપળાના શ્રી દિવ્યેશ શાહે યુવા મતદારે જણાવ્યું કે આજે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી પ્રસંગને નવું એપિક કાર્ડ એનાયત કરવામાં આવ્યું છે, જેથી આવતી ચૂંટણીમાં હું પ્રથમ વખત મારા મતાધિકારનો ઉપયોગ કરીશ। સાથે લોકશાહીમાં ભાગ લેવાનો મોકો મને પ્રાપ્ત થયો છે, તેનાથી ગર્વની લાગણી અનુભવી રહ્યો છું, જે બદલ હું વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કરું છું। વધુમાં ઉપસ્થિતોએ સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરિમાને જાળવીને નિર્ભયતાથી ધર્મ, વર્ગ, જાતિ, સમાજ, ભાષા અને અન્ય પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય ચૂંટણીમાં પોતાના મતાધિકારનો જ્યારે અવસર મળે ત્યારે ઉપયોગ કરવા અંગે પ્રતિજ્ઞા લીધી હતી। આ પ્રસંગે નાંદોદના પ્રાંત અધિકારી શ્રી ડોક્ટર કિશનદાન ગઢવી, દેડાપાડાના પ્રાંત અધિકારી શ્રી ધવલ સંગાડા, મામલતદારશ્રીઓ, અધિકારી કર્મચારીશ્રીઓ અને એનસીસી, એનએસએસ અને શાળાના શિક્ષકગણ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અંતર્ગત આજે વિવિધ શ્રેષ્ઠ કામગીરી કરનારને એવોર્ડથી સન્માન્યા। અમારી ટીમે 2024માં મતદાર જાગૃતિ માટે લોકસભાની ચૂંટણીમાં ઓછો રસ હોય છે બધાને, એટલે અમે વિવિધ સ્થળોએ અલગ અલગ તાલુકામાં જઈને મતદાર જાગૃતિ અંગે સરસ મજાના શેરી નાટક અને વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા, જેના થકી નર્મદા જિલ્લામાં સૌથી વધુ મતદાન થયું હતું। તો આજે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીમાં અમારી ટીમને વિવિધ પ્રમાણપત્ર આપી સન્માનવામાં આવ્યા અને તે થકી અમે સૌ ખૂબ ગૌરવની લાગણી અનુભવીએ છીએ।